શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 280 બામણવાડ તારીખ 25/4/1981। પોતાનું આચરણ શુદ્ધ ન હોય એને બીક લાગે. આચરણ શુદ્ધ હોય તો એના ભગવાનના શરણે જતા હું બીક લાગે. ઉત્તી નિર્ભયતા આવે, પ્રેમ પ્રફુલ્લિત થાય. ભય હોય તો ઉડી જાય, પણ જે ભય લાગે છે એ પોતાનું આચરણ જોઈએ પ્રમાણે શુદ્ધ ન હોય એનો ભય લાગે. અને ભય લાગેલો આત્મા હોય એને મૂળ વસ્તુ હોય આત્માનો ઉગાર થાય ને. જે આત્મા નિર્મળ થઈ અને ભય રહિત શાંતિ અંતર શાંતિ આવે અને પ્રફુલ્લિત આત્મા થાય તો જાણે એને ઉગાર થાય કે કોઈ જોડમાં આવે સમજાય. ધર્મનું આરાધન કરે એ ભય નાશક દશા છે. ધર્મ આરાધે એ નિર્ભય થઈ જાય. કારણ ધર્મ ન મારી દીધે તો ભય લાગે એ પોતાના મળનું કારણ જ હોય. આત્મા પણ મળ હોય અને પોતાના આશ્રમનો ફાફેર હોય એનાથી ભય લાગે. નકર ભય લાગવાનું કારણ હું તારા આચાર્ય તમે બધા જે કોમ યાદ કરવા જે કોમ કરવા ભેગા થાય છે એ તમે યાદ કરો કે આપણા માથા હાથ ધરનાર પુરુષ હતા, એનું જીવન શું હતું, એનો આશ્રમ કેવો હતો, એને આ દેહ ધરી અને હું કાર્યો કર્યો એટલે એના અંતરનો મળના શરીરના આત્મા પરમાત્મામાં જીવન થઈ ગયું. જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ છેલ્લી કોટીનું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી આપણા અત્યારે છીએ એ મથન કથનમાં પડીએ તો આ જ્ઞાન પ્રાપ્ત ન થાય. પણ જો એનો બોધ સંભાળી અને આપણા જીવનનું પરિવર્તન કરીએ, બાહ્ય ભાવથી સહન થઈ ને આપણો અંતરનો આત્મા દેવ જે ચેતન લોકાલુક જ્ઞાનનો ગણી સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આપણને જે પુરુષો મળ્યા છે શ્રીમદ રાજચંદ્ર નું પ્રમાણ છે. સંસારમાં રહી અને 33 વર્ષની ઉંમરમાં એવું કેવળ જ્ઞાન પરમાત્મા પણ પ્રાપ્ત કરીને શરીર છોડ્યું. આપણા બાવજી લક્ષ્મીપુરા બાવજી ઓળા ખેતી કરતા જીવનનું પરિવર્તન કરી ને આત્મા પરમાત્મા મય જીવન કરી દીધું. મુનાઈ બાવજી હતા એ આટલો ખેડ્યો આટલા જીવોને જાગૃત કર્યા. અત્યારે આ બધો પરમાણુ એનો વેરાયેલો છે. અત્યારે એ પુરુષો પ્રગટ છે. આપણે એના શરણે છીએ, એને ખોળે છીએ. આપણે બધા જીવ છીએ અને એ શિવ સ્વરૂપમાં છે. નરના નારાયણ થઈ ગયેલા પુરુષ કાયમ જો માગો તો તૈયાર છે, પણ આપણા ભાવ એટલા તૈયાર ન હોય એટલે આપણને ખ્યાલ ન આવે. પણ આ જે છે એ પુરુષોનું યોગ બળ છે. પણ આપણે બધી ક્રિયા કરીએ પણ જીવનનું પરિવર્તન કરવાનું નથી સમજતા કે આપણા જીવનમાં આપણા હૃદયમાં ચૈતન્ય આત્મા છે, ત્રિલોકપતિ છે, પરમાત્મા પણ છે. અને આ પ્રાપ્ત થતા સંવાર આપણને લાગે છે. કારણ જે પુરુષો આપણા માથા હાથ ધરનાર સાદા જીવનમાં પૈસા ન ઘરમાં ખાવા ન એવી અવસ્થામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ આત્મા બધું કરે છે, પણ પોતાનું અભિમાન મૂકવાનું આવે છે તો હું થઈને ઊભું છે. ધણીપણું મૂકવાનું આવે છે તો બધું કે બને પણ એ નહીં બને. પણ આપણને જે મળ્યા પુરુષ એને દાસત્વ ભાવ ધારણ કર્યો. પોતાનું અભિમાન દૂર કરી અને અંતરના આત્માનું ઓળખી દીધી. અંતરનો આત્મા છે ત્રિલોકપતિ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, શાંતિનો સાગર. પણ એના ઉપર મળશે એ આપણને એ ભગવાનમય થવા નથી દેતો. તો આપણને જે પુરુષો મળ્યા એ પુરુષે આ માર્ગ બતાવ્યો છે કે ક્રિયા કરો તો એવી કરો કે અંતરનો મળ નીકળી દઈ ને આત્મા પરમાત્માની એકતા થઈ જાય. પહેલો શુદ્ધ ભાવ કરો. તમે બધા શરીરના ભાવને મોઈ રહ્યા છો, પણ શરીર એ તો એક જળ છે, આપણે પગમાં પહેરવાના જોડા જેવું. કારણ આમાં જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય આત્મા છે ત્રિલોકપતિ, જેનો આદિ અંતથી રહિત નાશ થાય જ અણજન્મા એવો અનાહારી ભગવાન છે. ત્યારે આ વશમાં આપણને પરિભ્રમણ થવાનું કારણ શું છે એ કારણને આપણે સમજીએ તો એ કારણે દબાવતા આવડે. જે આપણી ભૂલ છે એ ન સમજાય ત્યાં સુધી કાઢ દશોથી આવડે. આપણી ભૂલ છે એ આપણને સમજાય ને તો એ ભૂલ દૂર શીવતી થાય.
તો આ મહાપુરુષોનો માર્ગ છે. એ માર્ગ આવી અને જો આપણે બધા નિર્મળ છીએ ને આપણા શરીર આપણ નથી, શરીર તો આપણું નાવ છે, સાધન છે. બાકી આપણ કોણ છીએ? આપણે તો ચૈતન્ય આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. આ તો પૂર્વક્રમ ખપાવા આવ્યા છીએ. જેમાં આ ગામમાં મેં એક વાણીનું ક્રમ બાંધ્યું હતું કે હું આવવાનું કહ્યું હતું. એમાં મારે આબુ પડ્યું જો બધું ઘર ગોમ કુટુંબ બધું છોડીને આવવું પડ્યું. એ પૂર્વજન્મનો પ્રાલબ્ધના યોગો બાંધેલા છે. એ સુખમાં આપણે બધા છે. બાકી આપણે બધા આત્માઓ છીએ, પરમાત્માના અંશો છીએ. શરીર એ તો બગલા ભાવ છે. શરીરનો ભાવ રાખીને તો અનાધિકારથી આ ભાવ સ્થિતિમાં ફર્યા. પણ જો અત્યારે થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો નિર્મળતા લાવી, નિર્વેર કરી, વિવેક પ્રાપ્ત કરી અને આપણે બધા આત્મા ભાવ પ્રાપ્ત કે આપણે તો આત્માઓ છીએ. શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવા પરમાત્માના અંશો છીએ. આપણું સ્વરૂપ તો પરમાત્મા છે. આપણે બધા શરીરના અર્થે ગણીએ તો અનેક પણ લાગે, પણ આત્માઓ કેના? આપણે બધા આત્મા એ કેનો? તો પરમાત્માના છીએ. જો આપણા આત્માનો ધર્મ બાળીએ તો દેહનો ધર્મ હમાઈ જાય. આત્માનો ધર્મ ધ્યાનમાં રાખી અને તમે દેહના ધર્મ પાળો તો બધા શાંતિ વર્તા હે. તો આત્માનો ધર્મ શું છે? શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, ચૈતન્ય અવિનાશી, અનાહારી, નાશ થાય ને અણજન્માશ એવો ભગવાન છે, અનંતમય. એને જોતો પરમાત્મા પણ પ્રાપ્ત થાય એવો આત્મા આપણામાં છે. તો એ આત્મા ભાવ કરીએ. આપણા પોતામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. કારણ એ બધા આત્માઓનું મુખ્ય કારણ પરમાત્મા છે, ભગવાન કેવળ જ્ઞાની. જેને ભગવાન કહેવામાં આવે છે પરમાત્મા, એ બધાનું અધિષ્ઠાન છે. આ ધરતી જેમ બધા અંતારી રહી છે, આ ભૂમિ ઉપર જેટલો ઝાડ, મનેક, ડુંગરા, મકોન આ બધું જે કોઈ છે એને ધરતી જેમ ધારી રહી છે. એ સર્વભૂતોને એક પરમાત્મા ધારી રહ્યા છે. તમે જે બાળો છો નામ રૂપ પદાર્થ એ બધા ક્રમના બનેલા નાવળો છે. બાકી દરેકમાં આત્મા છે સચ્ચિદાનંદ. એવો ભાવ કરી અને કોઈ આત્માથી વેર, કપટ, ઈર્ષ્યા અને અભિમાન આ જો વેગળો કરીએ તો આપણને ભૂજ પડે. ભગવાન જો પત્તાવાના તમે ખોરવા નીકળ્યો હો, જેમ બમણવાનો રસ્તો, ગોમ જોણાવાના રસ્તો જોણાવાના નીકળીએ તો સહજ જતા રહીએ. ત્યારે ભગવાનનો પત્તો ન મેળવીએ કે ભગવાન એ આપણે ભક્તિ માગીએ છીએ પણ ખોવાણા છે છો તો મહાપુરુષો પરમાણ છે. તો ભગવાન તો તારા અંતરમાં તું બાયને ફફો મારે. દરેકના અંતરમાં ચૈતન્ય અવિનાશી, અનાહારી એવું ચેતન પરમાત્મા ઘટઘટમાં બધા પુરુષે પરમાણાલી છે. ને આપણા માથે હાથ ધરનાર બાપજી બધામાં આત્માની પૂજા કરતા, ખેતરના પાછળ પાણીનો કુંડો ભરાવતા, ઓદરાવાઈ જઈને મકાન નાખ્યા. જો એ પુરુષોનો જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણામાં જીવ દયા છે. બધામાં આત્મા ભાવ કેવો છે? કોઈ આત્માથી વેર નહીં. ધરતી ફાટે, આભલું પડે તો પડે પણ ડગું મગું નહીં. એટલા સ્થિરતા વાળા હતા. એના અંતરનો દેવ બધામાં પૂછતા. એ પુરુષોનો મહિમા આજે આપણે એને ખોળસીએ તો દરેકના સ્વભાવ સુધારો. ભક્તિ કરવી હોય તો આપણી યોગતાની લાયકાત નહીં હોય તો ભક્તિ નહીં થાય. તમે આત્માઓ છો એ વાતમાં તો ભૂલ નથી, પણ યોગતાને લાયકાત ન હોય તો અંતરાત્મામાં ઉતરી પડવું. એ યોગ અને લાયક આત્મા હોય એ પરભાવથી શાંત થાય, અંતરાત્મામાં ઉતરે. ભગવાનમાં જવાની બારી શું છે? અંતઃકરણ છે. કોઈ પ્રત્યે રાગ અને દ્વેષ અને ઈર્ષ્યા અને વેર, અહંતા અને મમતા આ દૂર કરો તો તમારા અંતરનો દરવાજો ખુલ્લો છે ભગવાનમાં જવાનો. આ બાયણા ફાફા મારીએ છીએ એને નિવેડો નહીં આવે. જો નિવેડો લાભો હોય તો સુરા થો, અભિમાન વગરના થો, કપટ વગરના થો, સ્વભાવ શુદ્ધ કરો. જે ગેરવાહો છો એ ઘરના મહેમાન છો, ગણેલા દરના છો, નતાના આયા છો અને જતા રહેવાના છો. આ ગામમાં જેમ હું નતો ના આવ્યો અને જતો રહેવાનો. ગણેલો સમય છે પૂર્ણાવતીનું આપવાનું બધું. આચારતાના 9 અને જવાના 12 વાગે પૂર્ણાવતી પમદાર. આ હાથી જેમ નોટિસ છે એમ તો એ બધા નોટિસો લઈને આવેલા છો. ખોટી મુમત, ખોટું ધણીપણું
અને ખોટો કોઈથી રાગ કશા કર્યો માતાઓ કે પુરુષો ગણેલા દનનું જીવન છે. વિવેક દ્રષ્ટિથી તમે જોઈ અને પછી વર્તો. પાણી કેનું છે, પવન કેનો છે, ધરતી કેની છે, આ આકાશ કેનો છે, અનાજના કુણ બનાવે છે, પરુમોના દેહ બનાવનાર કુણ દાતા છે, નેત્રોમાં દેખાય કોને સંભળાય, જીભોને બોલાય, આ કેનું છે, કેની ધરતી છે, કેનું પાણી છે અને કોણ પ્રકાશી રહ્યું છે. તમે ભગવાન દૂર દિશા ખોળવા જાઓ તો પત્તો નહીં લાગે, પણ પ્રાણી માત્રમાં ઘટકમાં સચ્ચિદાનંદ પરમાત્મા છે આવો ભાવ કરો અને આ તત્વો છે બધો પરમાત્માનો. તમારામાં આત્મા, આ બધામાં આત્મા અને આ તત્વો બધો પરમાત્માનો છે. આવો શુદ્ધ ભાવ રાખી અને પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરવો. આવો ભાવ કર્યો તો સ્વભાવ બગાડવો હોય તો એની બગડે. સર બધું પરમાત્માનું. તું કેનો છે? તું કોણ છે? તું તારું મૂળ સંભાળને. તું કેનો છે? તું ઊન મારું કરીશ પણ તું કેનો છે? તારા પાસે આ કેનું દીધેલું દોન? આ દેશ નેત્રે દેખાય કોને સંભળાય, જીભોને બોલાય, મર કોણ બેઠું છે? તારામાં છે આ બધામાં ગટગટમાં કોણ છે? આ તો કોડિયો છે, લાકડો. દેવ ના હોય તો મરદો સળીએ તો ભરાયો. તારા બધામાં એકલો જરહજુતી નિર્વિકલ્પ જે ભગવાનની ભક્તિ માગો છો એ પ્રાણી માત્રમાં આવો ભાવ કર્યો તો રાગ દ્વેષથી રહિત થવાનો આ માર્ગ છે. કોઈ આત્માથી રાગ નથી કરો અને દ્વેષ નહીં કરો તો અંતરમાં શાંતિ આવી જાય. અંતર્મુખી થવું હોય તો પ્રથમ ભૂમિકાનો આ ભાવ છે. બધામાં બ્રહ્મ ભાવના કરો, બધામાં તુહી અને આ બધું તારું છે આટલો ભાવ કર્યો તો તમે જેમ કોઈ અઘોર વનમાં જઈ અને ધ્યાન અવસ્થામાં અંતર્ધ્યાન થાવ એવી તમને શાંતિ વર્તાય. અંતર શાંતિ આહે. અંતરનો દરવાજો ખુલ્લો થયો. ભગવાનમાં જવાનો માર્ગ મોકળો છે, પણ ભગવાનનો માર્ગ બંધ શો છે કે અહંકારથી ભગવાન ઘણા દૂર છે. અહંકારી જીવ હોય એનો એક રોગ દૂર ન થાય. આ રોગ તમારે દૂર કરવો હોય, અરે તમે જુઓ ને આ કેનું છે? તમે 100 વળગી રહ્યા છો. બાવળિયા બાથોપીર હો તો 84 જવું પડે. આ તો ગણેલા દનનું જીવન છે. તમે લ્યો દો, ખો ખોરાવો, કુટુંબ પરિવાર, પુત્ર પરિવાર પર કેનું જાય તો તમે શું હાઈ રહો? બર્દ જાય, ભેંસ જાય, ધરતી કમ થાય તો શું કર્યો? તમે તમારામાંથી કહી ગયો તું શું કર્યો? આ શરીર છે લકવો થઈ જાય તો હું દોડું થઈ જાય તો શું કર્યો? હાથ પગ બંધ થઈ જશે તો, દેખવાનું બંધ થઈ જશે તો. આ કોણ છે? આ 6 કારણો ભગવાનના હાથમાં છે. જન્મ અને મરણ. જન્મ અને મરણ તમારા હાથમાં છે. તારે જશ ના અવજશ હે આ કેના હાથમાં છે? તમે ગમે તેવા જબડા હો તો આ તમે મૂળ વાત સમજો, તમને ફીરતા આવી જશે. જન્મ ને મરણ કેના હાથમાં? તાર જશ ના અવજશ અપજશ કેના હાથમાં? આ શાસ્ત્રોના પ્રમાણસર જો તમે ભક્તિ નહીં કરો નાસ્તિકતા આવી જશે. બાપજીતા એને વસલાને મારી નાખી દો. સૂક્ષ્મ દેહ લય પામી દેવો. આત્મા ચેતન, દેહ જળ. એટલું કેવું જન વર્તાતું. દેહ એ નાવડું ના આત્મા એ જોનાર ને જોડનાર ત્રિલોકપતિ. આવું શુદ્ધ ભાવ વસમાનું કવર નીકળી ગયેલું હતું ને અત્યારે જો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ હોય તો જ્ઞાન ન કહેવાય. એ અઠું જ્ઞાન કહેવાય. હાસું સત્ય જ્ઞાન ન કહેવાય. સત્ય જ્ઞાન શું કહેવાય? સત્ય ચિત્ત આનંદ જે આત્મા છે એ આત્મામાં જેનું મન મળી ગયું. અલૌકિક ત્રિલોકપતિ ભગવાન, એ ભગવાન આ બધા છે. એ ભગવાનના ખોળા બેહો તો કર્યું કરવાનું કોઈ નથી, એટલે ઠરવાનું છે. એનું અર્પણ કરતા શીખો. જીવન તો જીવવું પડે. દેહના ક્રમ માતાઓ હોય, દીકરીઓ, ભાઈઓ, બાઈઓ, બાપાઓ, કુટુંબ હોય, ગોત્રી જો અવતર્યા હોય તો દેહના ધર્મ પાડો, પણ અંતરના આત્માનો શુદ્ધ ભાવ કરો. તો હું મહેમાન છું, બધાનો હું મહેમાન છું, નતું ને આવ્યો જવાનો છું. તો વર્તમાન સુધારો. વર્તમાનનો સુધારો તે જ્ઞાનનો માર્ગ નથી. સદગુરુ દેવ સદગુરુ તમે કોણ છો એ ખ્યાલ તો પેલો જોઈએ. તમે આત્માઓ છો. શરીર એ તો તમારો નાવ છે, પણ તમે બધા ભગવાનને જ્ઞાનમાં જોયા છે એવા સિદ્ધ સમ આત્માઓ છો ને પરમાત્માના અંશો છો. આપણું ઘર તો પરમાત્મા છે. આપણે બધા અમરલોકના રહેવાસી છીએ. એ ભણ સુકેલા રખડતા થઈ જાય છે. એ વાત તો તમે ખ્યાલ રાખો. તમારામાં જે ચેતન દેવ છે
એને અને તમે મોની બેઠા છો એને કાસા ઉતરનો તો સંબંધ નથી, કોઈના બદલા નથી. ફક્ત પોતાનું ભોન ભૂલ્યા એ બે ભણ અવસ્થામાં આ ભ્રાંતિમાં આપણે આ ભટકતા થયા છે. પણ જ્ઞાની પુરુષે જ્ઞાનમાં જોયા છે એવા સિદ્ધ સમ આત્માઓ છે આ ભાવ કર્યો તો બધામાં સચ્ચિદાનંદ આત્મા દેખાય છે. આપણા ગામમાં ઘર છે એ બધા જો માટીનો છે પણ મારા નાળા જુદા છે. એમાં આ બધો ઘર છે પોજરો, પણ મારા નારો પોપટ જેમ પોજરામાં હોય પોજરો બધો જુદો, કોઈને હોનાનું પોજરું હોય, કોઈને પિત્તળનું હોય, કોઈને સોદીનું હોય, કોઈને લોખંડનું હોય, કોઈને લાકડાનું હોય, પણ મોય બેઠેલા પોપટ છે બધામાં. એમ પૂર્વના કર્મ છે એવો પોજરો છે આપણે. કોઈને ભાઈનું હોય, બાઈનું હોય, દેવનું હોય, ઇન્દ્રનું હોય, રાજાનું હોય, રંકનું હોય, ફકીરનું હોય, બાદશાહનું હોય, ઓધરું હોય, લુલું હોય, લંગડું હોય, બેરું હોય, બોબડું હોય, એ બધા ક્રમનો બનેલો પોજરો છે. પૂર્વજન્મમાં ક્રમની મૂડીમાં ખાદ એ નવા બનાવટ છે. અત્યારે તમે હવે બેઠા છો પૂર્વજન્મનું ક્રમ ખપે છે પણ નવું ક્રમ ગળાય છે. દરેકના સાવધ તમે જો તમારા આત્માની કાળજી ન કરો તો આ માર્ગ નહીં જવાય. આ માર્ગે તમે હોભરીને હા 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 કરો બધા જા ભરીને પાછા ટાઈમ રહો તો એ આ માર્ગ નથી. આ માર્ગ તો તમે પોતાની કાળજી કરો, પોતાના આત્માની કાળજી કરો. કરે આપણે કોણ છીએ? આપણા આત્માઓ છે ને પરમાત્માના છીએ ના. આપણે શું ભૂલમાં આવા મફતમાં રહેવાના સ્થળો પર ના. આ તો પૂન શૈલ સારું લાગે છે ના. કારમાં ગોગળા કેન્સલ થયું હોય ને પાણી ન ઉતરતું હોય તો શેમ લાગે આ જીવન? તારે હોશે ન દેખાતું હોય ને શેમ લાગે? હો સૂર્ય ઉગતો હોય કોને સંભળાતું ન હોય એને બધો વાજો ને બેન્ટ વાજો વગાડો ને દેવો આવીને પેલો વગાડે 3600 વાજો તો એને હું તારા પગે જીવન બોલાતું ન હોય એને આ શકલો બોલે, મોસો બોલે, કૂતરો બોલે, કબીત્રો બોલે, બધો બોલે અને બોલાય ને મનુષ્ય ઉતારવાય. તો આ તમે જોઈ જુઓ આ તો પૂર્વનો કર્મ જેવો ગયેલો છે એના અત્યારે આ ભોગ ભોગવીએ છીએ. પણ ખરેખર તમારામાં જરહદોતી નિર્વિકલ્પ ચૈતન્ય જે હું આત્મા છું છું ને અંશ છું એ નાનો કોઈ લાગે વગર. પણ એનું ભાન નથી એટલે આવું કર્યું છે ભ્રાંતિમાં. તો ભાન એનું ભાન શું કેવું એટલે જેમ પાણીમાં તરંગ થાય એમ આત્મામાં અહંકાર થયો છે. અહંકાર આ જગતરૂપ થયા છે આપણે બે ભાન અવસ્થામાં. પછી અહંકાર થયો એટલે મન થયું, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ ને કર્મનું બનેલું શરીર ને આ બધી શરીરની રચના છે. આ બધું પરધર્મ છે. તમારું ધર્મ આ નથી. તમે આ જે માની રહ્યા છો એ ઘર, સ્થાન, ગોમ, શરીર, સંબંધ એ તમારા નથી. આ તો બધા પરભારા છે સપનાના. દેખાય છે પણ નથી રહેવાના. તમે ના મેં બધા આ હું આવ્યો છું જો આ કેટલી બધી રાહુ દલાલી તમે કરી છે પણ સત્તો મારે અમારે રહેવાનું છે. આ અમે જે બાર નાયા છીએ અમારે રહેવાના ફક્ત ટોપ ગણેલા કલાક છે અમારે. તો આ જેમાં મેં દાખલ થયા છીએ એમ તમે દાખલ આ ઘર ને ગોમ ને કુટુંબ ને નાત ને ગમે તે ઇન્દ્ર પદવી હોય, રાજા હોય કે ભીખ માગી ખાવી પડતી હોય એ પૂર્વક્રમનું કારણ છે. પણ બધા ભાડાના ઘરમાં આવેલા મહેમાન છીએ, જતા રહેવાના છો. પર વસ્તુ સારું પોતાનો સ્વભાવ ન બગાડતા. પોતાનું વર્તમાન કર્મ બગાડો તો આખી સ્વરાશી ફરવું પડે. અત્યારે તમે અહીં બેઠા છો, અત્યારે જે વાત વિર્યા છો પણ તમારું દેવ પ્રસન્ન થાય. મહિલો આત્મા દેવ, જરહદ જ્યોતિ, નિર્વિકલ્પ ચેતન પરમાત્મા ભગવાન આપણને જોઈ રહ્યા છે. ભગવાન આપણા ભારતા નથી પણ ભગવાન આપણને જોઈ રહ્યા છે. અત્યારે આપણે અહીં બેઠા છીએ આ ભગવાનની જાજમ ઉપર છીએ. આપણા મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં ના ગામના બધા જીવ છે એ બધામાં અત્યારે દેવો રમી રહ્યા છે. ભગવાનની સત્તા છે બધામાં એકલા દેવો રમી રહ્યા છે. બાલ કોયરા વાદી આ બધાને બાલ વાયરા હોય વાદી આ બધામાં. પણ જુઓ શુદ્ધ સંકલ્પ કર્યો છે. શુદ્ધ સંકલ્પ મહાપુરુષોના બોધની સાયાના સત સંસ્કારોના યોગ બળથી શુદ્ધ સંકલ્પ કર્યો છે. 3 દંડનો કર્યો છે. 3 દંડના માટે તો તમારા રોમે રોમ ને રગ રગમાં આ ધરતી, આ ઘર, આ બધો સાધનો બધો ભક્તિ કરી ગયો. બધું ભગવાનને અર્પણ કર્યું છે આ 3 દંડના માટે. જો આવું કાયમ રહેતું, આવું જો કાયમ રહે આ જીવનમાં તો ભગવાનમાં જીવન થતો વાર જ ન લાગે. અંતરનો મળ દૂર થાય તો અંતરાત્મામાં ઊંઘી જવું એમાં શું વાર જપી જવું. ભગવાનના જાપ જપે શું કરે? જપી જાય
સ્થિરતા થઈ જાય, શાંતિ થઈ જાય. બધા સાધનોનું ફળ અંતર શાંતિ પામે. પરના રાગ કશાયથી શાંત થાય એ અંતરનો આત્મા દેવ ભગવાન છે ત્રિલોકપતિ એ ગર્મ આપે હે. આ જીવે બધો કામ કર્યો છે પણ એક નથી કર્યું. એના અંતરમાં ભગવાન છે એના મય થવાનો દરવાજો ખુલ્લો નથી કર્યો. એ માર્ગમાં નાખ નાખ કરે છે. અહંકાર ને અભિમાન ને ક્રોધ ને લોભ ને મારું ને તારું આ પશુ અવતાર કહેવાય. જો મનુષ્ય અવતાર એ ઈશ્વરનો અવતાર છે, પણ જો આ રોગ આપણામાં રહે તો પશુ જીવન કહેવાય. કારણ મનુષ્ય મનખા દેવ અવતાર કેનો કહેવાય કે જેણે અહંકાર દૂર કર્યો હોય, ઈર્ષ્યા હળગાઈ દીધી હોય, કપટ ઉપાડી ફેંકી દીધું હોય, મમતા હળગાઈ દીધી હોય, લોભ સપનામાં ન હોય. પછી ના હૃદયમાં શું હોય? શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ. આવું ભગવાન રમે, અંતરમાં રમે ને બાયણે રમે. મોય દેખાય અને આ બધામાં દેખાય. પછી કર્મ સેવું રહે? કૃપા જેવું કહ્યું છે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ સિદ્ધક દશા મોક્ષ પંથ ભવન. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. જો મોટા માર્ગે જવું હોય તો થોડી સ્થિરતા લાવો. આચરણ શુદ્ધ ન કરો અમરાપુર ન જવાય. શાસ્ત્રોનું મહાપુરુષોનું આગલું શાસ્ત્રોનું પ્રમાણ છે. આ વર્તમાનના મહાપુરુષે કહ્યું છે કે મારે અમરાપુર લે. અહંકાર રાખી અને અમરાપુરમાં ન જવાય. અમરાપુરમાં જો જવું હોય તો અહંકાર છે એને મારો ને પ્રાણી માત્રમાં નિર્વૃત્તિ કરો. મમતા વગર ના થો, કપટ વગર ના થો, ઈર્ષ્યા વગર ના થો, ધણી ભગવાનને દારો. જુઓ તમે વિવેક દ્રષ્ટિથી જુઓ તો સૂર્યને તમે આ ટેકો આલ્યો શકો? તાર પવનને ગતિ કોણ આલે છે? ઇન્દ્ર થઈને વૃષ્ટિ કોણ કરે છે? જળ કોણે બનાવ્યું છે? અનાજના કણ કોણ બનાવે છે? બેહના થોંદેલોમાં દૂધ કોણ બનાવે છે? પરુમાનો આવો દેહ કેને બનાવેલો છે? જો આ બધામાં જો વિવેક દ્રષ્ટિ જો હો ત્યારે તમે એવું કરો છો. તો ભગવાનની ભક્તિ કરવી હોય તો પોતાનું અભિમાન હોય તો ભક્તિમાં ઝેર દેવા હોય અને તેમ વ્યતીત થઈ જાય, જતો રહે, સમય જતો રહે ને કામ કરવાનું રહી જાય. જો ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો બધા શાંતિથી સ્થિરતાપૂર્વક નિર્મળ ભાવ રાખી નિર્વૃત્તિ કરી મમતાને દૂર કરી ક્ષમતા લાવો. કૃપાળદેવ આ પ્રમાણ આલ્યું છે કે પહેલા તું કોણ છે સંભાળી દો. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરજણાતે રાખું કે પરું. એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન મોનો તે જેણે અનુભવ્યું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવી જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એ આત્મા તારું શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રાષ્ટિ જો આ વસન લખો. જો મૂળ પાત્ર હરખું ન હોય તો વસ્તુનો પાત્ર ન થાય. બધા પ્રાણી માત્રમાં આત્મા આ ભાવ નહીં કરો, તમારું પરિશ્રમ વ્યર્થા જાય, કેમ બગડી જાય, તમારો ને મારો બધાનો બગડે. માટે બધાને વિનંતી કરીને એક જ વાત કહેવાની છે કે પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે ને બધું પરમાત્માનું છે. તો આ ક્રિયા કરો તો પણ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. બધા પરમાત્મા તું છે. આ જીવ મારામાં છે તારો છે. વ્યવહાર બધો તું પરમાત્માના હાથી બધો. હે પરમાત્મા, આ જીવ તમારો ને તમે પરમાત્મા મારા. આ લૌકિક વ્યવહાર છે તો શરીરનો વ્યવહાર છે, પણ તમારામાં જે ચેતન જળજ્યોતિ આત્મા છે એનું તો આ સૃષ્ટિમાં પૃથ્વીનું એક પરમાણુ નથી. તમારે જો આ મિશ્ર ભાવથી તમે બે ભાવના અવસ્થામાં ફરતા હો એટલે પરનું મન ગુમન કરે આત્મા કહેવાય. હોય છે પરનું મન ગુમન?
તું ચેતન છે, નિર્વિકલ્પ છે, દેહથી દેહાતીત છે, જન્મ મરણથી રહિત છે, સૃષ્ટિ કે સંસાર જ નથી, મન ઇન્દ્રિય ક્રમ આત્માઓ પોકત છે. તું મન ઇન્દ્રિય ક્રમના ભાવ રાખી અને આત્માને જોવા માંગે એમ તો આત્માના દર્શન નથી. આત્માના દર્શન કરનાર ભાવ તો આ બાહ્ય ભાવથી શાંત થયેલા છે. સત્સંગના યોગમાં જાય ત્યાં અહંકારના મનના ઇન્દ્રિયના ક્રમના ભાવ ગોખલા જેવા થઈ જાય. દેહ એ જળ ના આત્મા એ ચૈતન્ય, દેહ એ જળ ના આત્મા એ ચૈતન્ય, એ વિવેક બુદ્ધિ જો. આ તો લાકડો વસ્તુ તો વસ્તુ અજ્ઞાન છે એ નિરાધાર છે. તમે આ ઝાડવું કહેશો એ નામા આત્મા છે એવું આત્મા મારામાં છે. પણ આ ક્રમ સા તમે અહીં બેઠા છો, તમે સમજવા માંગો છો તમારામાં આત્માની નામ આત્મા છે, આ ઉપર કર્મ ફળશે. તમે અમે આ બધા બેઠા છીએ, શરીરોમાં કોઈ ફાટે લાગતો હોય એ પૂર્વજન્મનું કર્મ ફળ છે. બાકી બધામાં આત્મા છે, ચેતન આત્મા છે. એ આત્માનામાં લાગેલું રહેતું પણ આત્માનું ભાન નથી. એટલે અનાદિથી આ ભવસકરમાં ફરવાનું છે. તો ભગવાનનો મુખ ખોલ્યો હોય, આ પુરુષો આપણા ગેરહાજર આવ્યા છે, એ આપણો વખોણ કરે પણ તમે હૃદયમાં વિચારીને જોજો કે આવા વૃદ્ધ અવસ્થાવાળા પુરુષો બધું મૂકીને ક્યારથી નીકળેલા, દેશ કાળ વસ્તુ, મા બાપ, કુટુંબ, પરિવાર ના તારે શું કરી રહ્યા છે? એનું મન પરમાત્મામાં રમાડી દીધું. પરમાત્મા એ પરમાત્મામાં લીન થઈ ગયા. અને એવા પુરુષોમાં આવે અને એના વસનો જો આપણે બે બન અવસ્થામાં બેદરકારીમાં જમતું ઘસર પસકી ગણી અડધા તેલ અડધા પાણી રાખીએ તો ફરવા ન થાય. તમે ચોક્કસ એક વાત નક્કી કરો કે આ જે પુરુષોનો આપણને દર્શન થશે એ પુરુષોની વાતો આપણા બાવજીની વાતો મેળવી જુઓ તો મેં તમને ઠીકતા. બાવજી બધામાં ભગવાન પૂંજી બતાવ્યા. આપણે વાતો કરીએ છીએ જેમ જડભર થતા એ અની વાત અને બાવજીની વાત તમે મેળવી જોજો. જડભર થતા હેતરના હેઠ રખવાડાતા શેણાના તાણે ઈ હર પેલા ખેડૂતે કહ્યું કે તું શકલોને શમ નથી ઉડાડતો. એ વખત એનો પોતાનો નિર્ણય દર્શાવ્યો જડભરથી. કારણ તમે મેં તમારા જીવનમાં જોઈ જુઓ કે તમારી ક્ષમતા છે આટલી, નમ્રતા છે આટલી, આટલી શ્રદ્ધાને આટલો વિશ્વાસ છે. કોને આદરતી કોનો કોણી નિરત કોણે હિંસો ઓ માના મળ્યો પંખી મેળો આતન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો દૂધ ભરેલા કણસ લોતે કણતે કોને નિપજાયા ઓ માના મળ્યો પંખી મેળો આતન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો લોક સદાઈના અમે સદાળુ લોક સદાઈના અમે સદાળુ કાલે નાના કરે વિચારો ઓ માના મળ્યો પંખી મેળો. આ લોબનની વાત સાંભળો છો તમને કોઈ કોઈ થાય છે પણ બાવજી આપની નજરો આગળ આ કરી બતાવ્યું. હિતના પાખડ પોઈન્ટનો કુંડો ભરાવતા, ઓદ્રવાજીને મકાન નાખી આવતા. જરભટની વાત શિયાકાળની એ લોબી છે પણ આ તો તરત તૈયારી. આ તમે બધી નજરે જોયેલી વાત. આ મુનાઈ બાવજી આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. જો અહંકાર દૂર થઈ ને તનના ને મનના ને ધનના ભાવ અર્પણ થયા તો આખી ભૂમિ પરમાત્મા તારા માટે આખું વિશ્વ છે. આ દેવો તારા ગુલામ થઈ ગયા. બધાના પ્રકારો ધરતી હાજર છે પણ અહંકાર મુખ્ય જે આગેવાન છે એ કાઢ્યો છે. 84 સંસારનું મૂળ જેમ આપણે ઝાડ ઉપર ફળ લટકતું હોય પણ એનું બેટી વળગી ગયેલું હોય ત્યારે આ બધાનું બેટ શું છે? અહંકાર. અહંકાર શેરી પછી મન છે, પછી ઇન્દ્રિય ક્રમ છે, પછી ઇન્દ્રિય ક્રમ છે, પછી